બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મામલો। સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું કરવામાં આવ્યું છે વિભાજન। ત્યારે વિભાજનમાં કાંકરેજ તાલુકાનું નવા બનાવેલા વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે સમાવેશ અને કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વ્યાપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી નોંધાવ્યો હતો વિરોધ અને વેપારી અને લોકોએ વિરોધ નોંધાવતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પહોંચ્યા હતા કાંકરેજ। કીર્તિસિંહ વાઘેલાએ વ્યાપારીઓ અને લોકોને આશ્વાસન આપતા કહ્યું હતું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરીશું। કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવશે, અત્યારે તમારા ધંધા રોજગાર ચાલુ કરી દો। કીર્તિસિંહ વાઘેલા આશ્વાસન આપતા વ્યાપારીઓએ દુકાનો ખોલી અને કરી ધંધા રોજગાર શરૂ કર્યા।